તો ભાવનગરના બગદાણાના વિવાદમાં કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની પોસ્ટ સામે આવી છે। માયાભાઈ આહિર અને કોળી સમાજના વિવાદમાં કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ એન્ટ્રી કરી છે હવે, અને અમિત ચાવડાએ પોસ્ટ કરીને ટાંક્યું છે કે ગુજરાતમાં ગુંડાઓનું રાજ ચાલે છે। કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પોલીસે દેખાવ પૂરતી કાર્યવાહી કરી। હુમલો કરનાર કોણ છે તેની તપાસ નથી થતી, ગુંડાઓ આવી હિંમત ન કરે તેવી કાર્યવાહી થવી જોઈએ। ઓનલાઈન પર સંવાદદાતા ગૌરવ પટેલ જોડાઈ ચૂક્યા છે। જી ગૌરવ, હવે તો અમિત ચાવડાએ પણ પોસ્ટ કરી છે, આ વિવાદ છે તે વધુને વધુ હવે ઉગ્ર બની રહ્યો છે। જી ચોક્કસ એવું કહી શકાય કે જે રીતે આહિર અને કોળી સમાજનો વિવાદ ચાલી રહ્યો છે તેમાં ગઈકાલે હીરા સોલંકીએ હોસ્પિટલમાં જે ઇજાગ્રસ્ત યુવાન છે તેની મુલાકાત લીધી હતી અને ગૃહમંત્રીને મળવાની પણ તેમને વાત કરી હતી। આજે ઠાકોર સમાજ દ્વારા જે ઠાકોર સેના છે તેમના દ્વારા કોળી સમાજનું સમર્થન કરવામાં આવ્યું છે, તો ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ પણ આ કિસ્સામાં એન્ટ્રી મારી છે અને સોશિયલ મીડિયા એપ્સ પર પોસ્ટ કરીને ગુંડાઓનું રાજ ચાલુ છે તેવું તેમને પોસ્ટ કરી છે અને કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા માટે દેખાવ પૂરતી કાર્યવાહી કરવાનું તેમનું નિવેદન છે। એટલે કહી શકાય કે હુમલો કરનાર કોણ છે તેની તપાસ થતી નથી, ગુંડાઓ આવી હિંમત ન કરે તેવી કાર્યવાહી કરવા નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સમક્ષ તેમને માંગણી કરેલી છે। જી બિલકુલ ગૌરવ, આભાર માહિતી બદલ।